તેની રકમ જુઓ મિત્રો, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. આપણે જાણીએ છીએ મિત્રો, પાસાને એકવાર ફેંકીએ તો આપણને કુલ 6 પરિણામો મળે. કયા 6 પરિણામો મળે? 1, 2, 3, 4, 5 અને 6. એટલે આ રીતે મિત્રો n બરાબર આવશે 6. હવે અહીંયા આપણને જુદી જુદી 3 ઘટનાઓ માટે સંભાવના શોધવાની કીધી છે. એમાં પહેલી ઘટના છે અવિભાજ્ય સંખ્યા હોય. પાસો ફેંકીએ તો આપણને પાસા પર મળતી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો ઘટના ઈને સાનુકૂળ પરિણામો m બરાબર આવશે 3. ઘટના ઈને સાનુકૂળ પરિણામો m કેટલા આવશે? 3. કયા 3 પરિણામો આવશે? તો 2, 3 અને 5. એટલે ઘટના ઈની સંભાવનાનું સૂત્ર m/n, તો અંશમાં 3 અને છેદમાં આવશે 6. છેદ ઉડાડીએ, 3 દુ 6, ભાગ પાડીએ, 6 ના 3 દુ 6, તો 3 એકા 3. એટલે કે ઘટના ઈની સંભાવના આવશે 1/2. હવે મિત્રો ઘટના f જોઈએ કે પાસા પર મળતી સંખ્યા 2 અને 6 વચ્ચેની હોય. તો મિત્રો 2 અને 6 વચ્ચેની સંખ્યા એટલે કયા આવશે? તો 3, 4, 5. કયા આવશે? 3, 4 અને 5. એટલે ઘટના f ને સાનુકૂળ પરિણામો m થશે 3. ઘટના f ને સાનુકૂળ પરિણામો m કેટલા થશે? 3. કયા 3 પરિણામો? તો 3, 4 અને 5. એટલે આ રીતે ઘટના f ની સંભાવના પણ સરખી જ આવશે, 3/6, એટલે કે 1/2. હવે ઘટના જી, ત્રીજી ઘટના કે પાસા પર આપણને અયુગ્મ સંખ્યા મળે. તો મિત્રો તમે જાણો છો 1, 2, 3, 4, 5, 6 એમાંથી 3 સંખ્યા અયુગ્મ છે. કઈ 3 સંખ્યા? તો 1, 3 અને 5. કઈ 3 સંખ્યા? 1, 3 અને 5. એટલે મિત્રો આ 3 સંખ્યા જે મળી m બરાબર 3, એટલે ઘટના જીની સંભાવના પણ સેમ જ આવશે, m/n 3/6, એટલે કે 1/2. 3 ઘટનામાં m તરીકે કુલ m તરીકે આપણને કેટલા મળે છે? 3. અને કુલ પરિણામો છે 6. એટલે 3/6 એટલે કેટલા આવી જાય? 1/2. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે પ્રકરણ નંબર 15 સંભાવનામાં પેજ નંબર ચોપડીમાં 269 પર દાખલા નંબર 14 જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો મિત્રો તમે જાણો છો 52 પત્તાની થોકડી હોય એટલે n કેટલા થઈ જશે? 52. n કેટલા થઈ જશે? 52. તો હવે આમાં જુદી જુદી 6 ઘટનાની સંભાવના શોધવાની છે. એમાં પહેલી ઘટનાને આપણે ઈ કહીએ કે લાલ રંગનો રાજા હોય. તો એના માટે સૌપ્રથમ પત્તા વિશેની આપણને સમજ હોવી જોઈએ કે લાલ રંગનો રાજા હોય તો આપણે જાણીએ છીએ લાલનો રાજા અને ચોકટનો રાજા બંનેનો રંગ કેવો કહેવાય? લાલ. માટે અહીંયા કૌંસમાં મેં લખ્યું છે, જુઓ, લાલ અલ્પવિરામ કરીને ચોકટ. માટે ઘટના ઈને સાનુકૂળ પરિણામ m કેટલા આવશે? 2. ઘટના ઈને સાનુકૂળ પરિણામ કેટલા આવશે? m બરાબર 2. હવે મિત્રો m 2 આવે, n 52 છે, એટલે ઘટના એની સંભાવના m/n, તો 2/52. 52 ના 2 ભાગ પાડીએ, 26 × 52, તો છેદ ઉઠશે 2 એકા 2, એટલે અંશમાં આવશે 1 અને છેદમાં કેટલા આવશે? 26. એટલે 1/26 એનો આન્સર મળે. મિત્રો બીજી ઘટના છે મુખ મુદ્રાવાળું પત્તું હોય. એટલે ઘટના f મુખ મુદ્રાવાળું પત્તું હોય. તો મિત્રો આપણે જાણીએ છીએ 52 પત્તામાંથી મુખ મુદ્રા એટલે કે જેમાં ચહેરો આપેલો હોય એવા આપણને કુલ 12 પત્તા મળે. એટલે ઘટના f ની સાનુકૂળ પરિણામો આવશે 12. કયા 12 પત્તા મળે? તો તમે જાણો છો 4 રાજા હોય, 4 રાણી હોય અને 4 ગુલામ હોય. એટલે 4 રાજા, 4 રાણી, 4 ગુલામ એમ મળી અને આપણને કુલ 12 પત્તા આપણને મળે છે. એટલે m આવશે 12. તો ઘટના f ની સંભાવના m/n, તો 12/52. એના છેદ ઉડાડીએ તો 52 ના 2 ભાગ પડે, 13 × 52. અંશમાં 12 છે એટલે 4 × 12, એટલે કે 3/13 એનો આન્સર મળશે. હવે ઘટના જી જોઈએ.
ત્રીજી ઘટના છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તા માટે મિત્રો લાલ રંગના રાજા રાણીને ગુલામ લેવાના અને ચોકટના લાલ રંગના કીધું છે એટલે લાલના રાજા રાણીને ગુલામ લઈશું અને સાથે ચોકટના પણ રાજા રાણીને ગુલામ લઈશું. એટલે લાલના રાજા રાણી ગુલામ એટલે 3 પત્તાએ, ચોકટના રાજા રાણી ગુલામ 3 પત્તાએ, એટલે ટોટલ ઘટના જીને સાનુકૂળ પરિણામો એમ કેટલા થશે? 6. એટલે આ રીતે ઘટના જીની સંભાવના આવશે 6/52. એટલે 26 દુ 52 તો 2 તરી 6 એટલે અંશમાં 3 અને છેદમાં કેટલા આવશે? 26. 3/26 એનો આન્સર મળશે. પછી ચોથી ઘટના છે એચ. ચોથી ઘટના છે એચ. લાલનો ગુલામ હોય. શું કીધું છે? લાલનો ગુલામ હોય. અહીંયા યાદ રાખજો લાલનો ગુલામ કીધું છે, લાલ રંગનો કીધું નથી. લાલ રંગનો કે તો લાલ અને ચોકટ બંનેના ગુલામ લેવા પડે. ખાલી લાલનો ગુલામ કીધું છે માટે ઘટના એચને સાનુકૂળ પરિણામ એમ આવશે 1. એટલે ઘટના એચની સંભાવના m/n તો 1/52. હવે મિત્રો એની પછીની ઘટના છે કાળીનું પત્તું હોય. ઘટના આઈ કાળીનું પત્તું હોય એટલે કે મિત્રો અહીંયા કાળીનું પત્તું તો ઘટના આઈને સાનુકૂળ પરિણામો એમ થશે 13. કારણ કે 52 પત્તા હોય એમાં 13 કાળીના હોય, 13 ફલ્લીના હોય, 13 લાલના હોય અને 13 ચોકટના હોય, એમ કુલ 52 પત્તા થાય. એટલે કાળીના પત્તા કેટલા હોય? કાળા રંગના નથી કીધા, ખાસ ધ્યાન રાખજો, કાળીના કીધા છે. તો કાળીનું પત્તું કીધું એટલે કાળીના તો 13 જ હોય. જો કાળા રંગના કીધું હોત તો 26 આવત. કાળીનું કીધું છે એટલે માત્ર 13. એટલે m/n 13/52. છેદ ઉડાડ્યા 13 ચોક 52 તો 13 એકા 13. એટલે ઘટના આઈને સંભાવના આવશે 1/4. હવે મિત્રો તમે એની પછીની ઘટના જે જોઈએ ચોકટની રાણી હોય. ચોકટની રાણી તો ઘટના જેને સાનુકૂળ પરિણામ આવશે m/1. કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ 52 પત્તામાં ચોકટની રાણી કેટલી હોય? 1 જ હોય. 52 પત્તામાં ચોકટની રાણી કેટલી હોય? તો 1 જ હોય. એટલે m1 અને n છે 52. એટલે સંભાવના મળશે જેની p જે બરાબર m/n તો 1/52. હવે મિત્રો દાખલા નંબર 15 જોઈએ. રકમ ખાસ ચોપડીમાં જોજો, પેજ નંબર 269 પર 5 ચોકટના પત્તા આપેલા છે. કેટલા પત્તા આપ્યા છે મિત્રો? 5 ચોકટના પત્તા આપેલા છે. અને 5 ચોકટના પત્તામાં કયા 5 પત્તા છે એ પણ તમને કહી દેવામાં આવ્યું છે. પહેલો છે 200, બીજો ગુલામ, રાણી, રાજા અને એકો. એમ 5 પત્તા આપવામાં આવ્યા છે. માટે કુલ પરિણામો આ દાખલા માટે થશે 5. પત્તા જોઈને n/52 લેવાનું એવું યાદ રાખી લેવાની જરૂર નથી. જો કંઈ આંકડો કીધો ના હોય તો n/52 હોય, પણ અહીંયા તો કહી દીધું છે કે 5 જ પત્તા છે માટે n કેટલા આવશે? ખાલી 5 જ. હવે આપણને અહીંયા પેલું પ્રશ્ન છે પત્તું રાણીનું હોય એની સંભાવના શોધવાની છે. એટલે આપણે ઘટના ઈ કહીએ કે પત્તું રાણીનું હશે એને ઘટના ઈ કહીએ. તો ઘટના ઈ એટલે તમે જોઈ શકો છો મિત્રો આ 5 પત્તામાં એક જ પત્તું રાણીનું દેખાય છે એટલે m આવશે 1. એટલે ઘટના ઈની સંભાવના થશે m/n તો 1/5. હવે મિત્રો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં એવું કીધું કે આ જે રાણીનું પત્તું છે એને એક બાજુ મૂકી દેવાનું છે. એટલે કે એક પત્તું 5 પત્તામાંથી ઓછું થઈ જશે. કુલ પત્તા છે 5, એમાંથી એક પત્તું ઓછું થઈ જાય એટલે 5માંથી 1 જાય તો કેટલા આવશે? 4. માટે હવે કેટલા પત્તા રહ્યા? 4 જ પત્તા રહ્યા છે. એટલે n કેટલા થઈ જશે? 4. 5માંથી એક પત્તું બાજુ પર મૂકી દીધું, એને પાછું ગણતરીમાં લેવાનું નથી, ધ્યાનમાં લેવાનું નથી. માટે n થઈ જશે 5 - 1 તો 4. હવે આપણને આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એકો હોય, બીજું પત્તું ખેંચો એ એકો હોય એટલે એને આપણે ઘટના f કહીએ. તો હવે તમે જોઈ શકો છો મિત્રો બાકી રહેલા 4 પત્તા છે એમાં એકો એક જ છે. માટે ઘટના fને સાનુકૂળ પરિણામ પણ m કેટલો આવશે? 1. એટલે ઘટના fની સંભાવના m/n આવશે 1/4. હવે મિત્રો આમાં જ બીજો પ્રશ્ન પણ છે કે રાણી હોય. આ જે બીજું પત્તું પસંદ કર્યું એ રાણી હોય.
યાદ રાખજો મિત્રો, પહેલું પત્તું પસંદ કર્યું તો એ રાણી આવ્યું, એને પાછું એ પત્તામાં મૂક્યું નથી અને હવે 4 પત્તા રાણી સિવાયના વધ્યા છે. એ બાકી રહેલા 4 પત્તામાં રાણીનું પત્તું માગે છે, તો હોઈ શકે નહીં, કારણ કે રાણીનું જે પત્તું હતું એને બાજુએ મૂકી દીધું, એટલે હવે બીજું કોઈ પત્તું તો રાણીનું એમાં છે નહીં. માટે ઘટના જીને સાનુકૂળ પરિણામો એમ આવશે 0. માટે ઘટના જી ની સંભાવના થશે 0/4 એટલે કે 0, અને જે ઘટનાની સંભાવના 0 આવે એને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. હવે મિત્રો દાખલા નંબર 16 જોઈએ. દાખલા નંબર 16માં રકમમાં જુઓ તમે ખાસ કે ખામીવાળી 12 પેન છે જે આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી જાય છે, અને એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. એટલે કે એનો કહેવાનો મતલબ એવો છે કે પેન જે ખામીવાળી છે એમાં એકદમ નોર્મલ ખામી છે, કે જે 132 સારી પેન ભેગું ભળી જાય તો ખ્યાલ આવતો નથી કે કઈ સારી ને કઈ ખરાબ, અને છતાંય કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના શોધવાની છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, ખામી રહિત કે સારી કે બંનેનો મતલબ એક જ થાય. ખામી વાળી એ ખરાબ, અને સારી કો કે ખામી રહિત કો એ બંને એક જ શબ્દ, એટલે આપણને ખામી રહિતની સંભાવના માંગી છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, 12 પેન ખામી વાળી છે, 132 સારી છે, એટલે અહીંયા ખામી વાળી 12, 132 સારી, એ બંનેને ભેગી કરો એટલે 144 પેન, જે આપણને મળશે આ દાખલા માટે કુલ પરિણામો n. હવે ઘટના ઈની સંભાવના શોધવી છે કે પેન ખામી રહિત હોય. પેન કેવી હોય? ખામી રહિત. તો ખામી રહિત હોય એને સાનુકૂળ પરિણામો કેટલા થશે? તો 132, કારણ કે આમાં ખામી રહિત કો કે સારી કો બંને એક જ છે, એટલે m બરાબર 132 આવશે. તો છેદ ઉડાડો. ઘટના એની સંભાવના શોધવા માટે m/n 132/144, તો 144ના 2 ભાગ પડશે. 12 × 12, 12નો વર્ગ 144 થાય, અને 132ને 12 વડે સાદુરૂપ ભાગાકાર કરીને દર્શાવેલો છે. 132ને 12 વડે ભાગીએ તો આન્સર કેટલો આવે છે? 11. એટલે આ રીતે આપણને 11/12 એનો આન્સર મળશે. હવે દાખલા નંબર 17 જોઈએ મિત્રો. દાખલા નંબર 17 રકમમાં જુઓ. દાખલા નંબર 17માં તમને 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે એવું કીધું. એનો મતલબ એવો થાય છે મિત્રો કે 20 વીજળીના ગોળા કુલ છે, 20 ગોળા કુલ છે, એની અંદર જ 4 ગોળા ખામીવાળા આવી જાય છે. ઘણીવાર શું થાય, આપણે આગળ જેમ 12 પેન અને 132નો સરવાળો કરે ને 144 કર્યું, એવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા 20 વીજળીના ગોળા અને 4 ખામીયુક્ત ગોળા 2નો સરવાળો કરી દે. પણ ખાસ ધ્યાન રાખજો કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે, એની અંદર જ 4 ખામીયુક્ત ગોળા આવી જાય છે. એટલે તમારે ખામી વગરના ગોળા શોધવા હોય તો 20માં 4 ઉમેરવાના નહીં, 20માંથી 4 તમારે બાદ કરવા પડે. એટલે 20માંથી 4 બાદ કરો તો કેટલા આવશે? 16. એટલે કે ખામી વગરના ગોળાની સંખ્યા થશે 16. ખામી વગરના ગોળાની સંખ્યા કેટલી આવશે? 16. હવે મિત્રો અહીંયા કુલ પરિણામો કેટલા થશે? 20. ખાસ ધ્યાન રાખજો, ફરીવાર કહું છું કે 20 અને 4નો સરવાળો થઈ જવો જોઈએ નહીં. 20 ગોળા કુલ છે, એમાં 4 ખામીવાળા અંદર આવી જાય છે, એટલે કુલ ગોળા 20 હોવાથી n આવશે 20. હવે મિત્રો આપણે અહીંયા ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના શોધવી છે, એટલે આપણે એને ઘટના ઈ કહીએ. ઘટના ઈ ગોળો ખામીયુક્ત હોય. તો મિત્રો ઘટના ઈ ગોળો ખામીયુક્ત હોય એવા 4 ગોળા છે, આપણને રકમમાં આપી દીધેલું છે, માટે m આવશે 4. ઘટના ઈના સાનુકૂળ પરિણામ m4. એટલે ઘટના ઈની સંભાવના m/n, તો 4/20. 20ના 2 ભાગ પડ્યા, 4 × 5 = 20. તો ઉપર અંશમાં આવશે 1 અને છેદમાં 5, એટલે 1/5 એનો આન્સર આવશે. હવે મિત્રો દાખલા નંબર 17માં બીજો જોઈએ. તો દાખલા નંબર 17માં બીજો દાખલો આપણે જુઓ ધ્યાનથી, કે આપણને રકમમાં એવું કીધું છે
કે દાખલા નંબર 1માં 17માંનો જે પહેલો દાખલો હતો એમાં જે ગોળો ખામીયુક્ત નથી તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. ટૂંકમાં જે ખામીયુક્ત ગોળો હોય તો અલગ વસ્તુ છે, તો ખામીયુક્ત નથી તેને પાછો મૂકવામાં આવેલ નથી. તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે લેવામાં આવે છે. તો ખામીયુક્ત ગોળામાંથી એટલે એક ગોળો પાછો મૂકવામાં આવ્યો નથી, તો ગોળા કુલ હતા 20. 20માંથી એક બાદ કરી દો એટલે કેટલા આવશે? 19. એટલે n કેટલા થઈ જશે? 19. ઘટના 1માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. કયો ગોળો નથી? ખામીયુક્ત નથી એટલે કે સારો ગોળો છે, બરાબર, અને એને પાછો મૂકવામાં આવ્યો નથી. એટલે તમે જોઈ શકો છો મિત્રો, 20 ગોળામાંથી એક જાય તો કેટલા ગોળા આવે? 19. અને જે ગોળો પાછો મૂકવામાં નથી આવ્યો એ ખામીયુક્ત નથી એટલે કે એમાં ખામી નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. તો 4 ખામીયુક્ત ગોળા ટૂંકમાં એમનેમ છે. હજુ જે 19 ગોળા વધ્યા એમાં 4 ગોળા હજુ ખામીવાળા એમનેમ જ છે. તો આપણે હવે ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના શોધવી હોય તો તમે જોઈ શકો છો મિત્રો, કુલ ગોળા હવે 19 જ વધ્યા. એમાં 4 તો ખામીવાળા છે જ, હજી ખામીવાળો બહાર નીકળ્યો નથી. એટલે હવે ખામીયુક્ત ગોળા 4 માઇનસ કરીએ તો 15 ખામીયુક્ત ન હોય એવા ગોળા થાય. અને આપણે અહીંયા આગળ ઘટના F કહીએ કે ગોળો ખામીયુક્ત ન હોય, તો અહીંયા ઘટના Fને સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 15. એટલે ઘટના Fની સંભાવના શોધીએ તો m/n 15/19 આપણને આન્સર મળે. મિત્રો હવે દાખલા નંબર 18 જોઈએ. દાખલા નંબર 18માં એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. હવે 90 ગોળ તકતી છે અને અંક ખોખામાં જે તકતી છે એની ઉપર શરૂઆત ક્યાંથી કરી છે? 1 થી 90 સુધીના અંક લખ્યા છે. એટલે તકતીઓની સંખ્યા n કેટલા થશે? 90. ખાસ મિત્રો ધ્યાન રાખજો, તકતીઓની સંખ્યાને n કહેવાય. n કેટલા છે? 90. હવે ઘટના ની વાત કરીએ તો પહેલું આપણે 2 અંકની સંખ્યા હોય એની સંભાવના શોધવી છે. તકતી પર 2 અંકની સંખ્યા હોય તો આપણે જાણીએ છીએ મિત્રો કે 1 થી 90 એકડા બોલીએ એમાં 1 થી 9 છે ને 1 અંક ધરાવતી સંખ્યા છે. 1 થી 9 એ કેટલા અંક ધરાવતી સંખ્યા છે? 1. તો એનો મતલબ બાકીની સંખ્યા 10 થી 90 એ કેટલા અંક ધરાવતી સંખ્યા થશે? 2 અંકો ધરાવતી સંખ્યા થાય. એટલે કુલ સંખ્યા 90, એમાંથી 1 અંક ધરાવતી 9 સંખ્યા બાદ કરી દો તો 90માંથી 9 જાય તો કેટલા આવશે? 81. 90માંથી 9 બાદ કરો તો કેટલા આવે? 81. માટે ઘટના ને સાનુકૂળ પરિણામો m કેટલા થશે? 81. અને એની ઉપરથી આપણને ઘટના ની સંભાવના મળશે m/n. હવે મિત્રો અંશમાં 81 છેદમાં 90 એટલે 2 ભાગ પડશે. 9 દાન 90 તો 9 9 81 એટલે અંશમાં 9 આવશે અને છેદમાં 10. 9/10 એટલે 0.9 એનો આન્સર. હવે મિત્રો બીજી ઘટના છે F, કે તકતી પરની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો આપણે જાણીએ છીએ મિત્રો કે 1 થી 90 સુધીમાં આવતી 9 પૂર્ણ વર્ગ સંખ્યા મળે. અને કઈ 9 પૂર્ણ વર્ગ સંખ્યા તો મેં કૌંસમાં લખીને બતાવી છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. એટલે આ રીતે કુલ આપણને 9 સંખ્યાઓ મળે છે. માટે m થશે 9. તો ઘટના Fને સાનુકૂળ પરિણામ આવશે m/n. 9/90. તો 90ના 2 ભાગ પડ્યા. 9 દાન 90 તો 9 એકા 9 મુજબ અંશમાં કેટલા આવશે? 1 અને છેદમાં કેટલા આવે? 10. એટલે 1/10 એટલે 0.1 એનો આન્સર આપણને મળશે. હવે મિત્રો ઘટના G જોઈએ. ઘટના G કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તકતી પર મળતી સંખ્યા કઈ હોય? 5 વડે વિભાજ્ય. આપણે જાણીએ છીએ અહીંયા 1 થી 90 સુધીના અંકો લખેલી છે તકતી ઉપર. તો 90ને 5 વડે ભાગાકાર કરીએ એટલે આપણને કેટલા મળશે? 18. 90 ભાગ્યા 5 એટલે 18. માટે ઘટના Gને સાનુકૂળ પરિણામ આવશે m18. એટલે હવે
ઘટના જીની સંભાવના m/n આવશે 18/90, તો 18×5 = 90, એટલે કે 18×1 = 18, એટલે ઘટના જીની સંભાવના થશે m/n મુજબ 1/5 એનો આન્સર આવે।